શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 માં કે જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ હોસ્પિટલની, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટરની. ડોક્ટર એવા કે જેને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. હોસ્પિટલ કે જ્યાં લોકો પોતાની સારવાર માટે જતા હોય છે, પણ અમદાવાદની અંદર એક બાદ એક હોસ્પિટલના ડોક્ટરોના એવા કાંડ સામે આવી રહ્યા છે, એવા કૌભાંડો સામે આવી રહ્યા છે, અને એમાંથી વધુ એક કૌભાંડ જે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે જે સૌથી મોટું આ કૌભાંડ થયું તેને લઈને સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ જે મોટા આક્ષેપો કર્યા છે, તેમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3 લોકોના મૃત્યુ થયાનો પણ આક્ષેપ થયો છે. 500 થી વધુ દર્દીઓ એવા કે જેની પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજશ્રી દ્વારા જે રીતે અહીંયા ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલોએ એમઓયુ કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એમઓયુ માટે વીએસ હોસ્પિટલમાં ડીન પારુલ શાહની એ સહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ત્યારે વિકાસ, સવાલ થાય કે અહીંયા આ વીએસ હોસ્પિટલની અંદર જે દર્દીઓ પર જે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા, આ સૌથી મોટું કૌભાંડ. બિલકુલ વિક્રમ, આપણે આમ તો કહેતા હોઈએ છીએ અને એક સમયના મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થાય છે. પત્રકારો કહે છે કે ગૃહ વિભાગમાં થતો હોય છે, પરંતુ એક બાદ એક જે કૌભાંડ સામે આવે છે એવું લાગી રહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે જોરદાર મોટું કૌભાંડ થઈ રહ્યું છે આખા ગુજરાતભરમાં. કારણ કે એક બાદ એક એવા કૌભાંડ આવે છે જે અગાઉના કૌભાંડને પણ ટપી જાય. આપણે જોયું તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ, જેમાં દર્દીઓના હૃદય ચીરી નાખવામાં આવતા હતા. સાજા એવા દર્દીઓ એમના હૃદય ચીરીને પછી એમાં સ્ટેન્ટ મૂકી દેતા હતા અને પછી સરકાર પાસેથી પૈસા પડાવવાનું એક આખું કાવતરું ચાલતું હતું. અને હવે વીએસ હોસ્પિટલમાં એવું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં સાજા દર્દી, ઓપીડીમાં જે દર્દી આવે છે એમને લોભ લાલચ આપવામાં આવે છે કે તમારા પર થોડું પરીક્ષણ કરીશું અને પરીક્ષણના તમને પૈસા પણ મળશે, અને પછી એ દર્દીઓનો સામાન્ય જે તેમનો દર્દીનો જીવ જોખમમાં મૂકીને કદાચ ક્યાંક એમના મોતના પણ આક્ષેપ છે. 3 લોકોના મોતના આક્ષેપ છે. અને આમાં જે પણ ટ્રાયલ થતો હોય છે હોસ્પિટલને પૈસા આપવાનો હોય છે, એટલે કે ફાર્માસ્યુટિકલ કંપની વીએસ હોસ્પિટલને પૈસા આપતી હોય છે, એ પૈસા પણ આપવામાં ન આવ્યા અને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. અને આ બાબતે હવે કોર્પોરેશનના સત્તાધીશો હોય, કમિશનર હોય કે પછી મેયર હોય, એ પણ આખી બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું. આખરે કોંગ્રેસના કાઉન્સિલરે શું આરોપ લગાવ્યો એ સાંભળી લઈએ. કમિશનર સાહેબને રજૂઆત કરેલ ત્યારે કમિશનર સાહેબે મને હૈયાધારણ આપેલ કે હું આ કેસમાં કમિટી રચું છું અને કમિટી રચીને હું આ કેસમાં કંઈક રિઝલ્ટ લાવીશ. આ કેસ એમણે 3 દિવસ પહેલાં 4 દિવસ પહેલાં 9 જણાને સસ્પેન્ડ કર્યા. એમાંથી એક દેવાંગ રાણા છે અને બાકીના 8 કોન્ટ્રાક્ટવાળા ડૉક્ટરો છે. એમણે આ કમિટીમાં પારુલબેન શાહને ભાઈ અંદર ઇન્વોલ્વ કર્યા, જ્યારે ખરેખર તો મૂળ આરોપી પારુલબેન શાહ જ છે. મારી પાસે એવા લેટર છે. દેવાંગ રાણાએ પારુલબેન શાહને એક લેટર લખેલો છે અને લેટરમાં એવું લખેલું છે કે આ મારા એકાઉન્ટમાં હું ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા કરાવું, એ ઉપરથી એમણે લેટર લખેલો અને એની ઉપર નીચે નોટેડ કરીને પારુલબેન શાહે સાઇન કરેલી છે. એક બાજુ પારુલબેન કે ચેરીબેન એવું કહી રહ્યા છે કે આવી કોઈ કમિટી જ અસ્તિત્વમાં નહોતી. ત્યારે એસ્પો લેબોરેટરીઝ કરીને એક કંપની છે, જેણે 29 નવેમ્બર 2024ના રોજ એક રિસર્ચ કર્યું, ક્લિનિકલ ટ્રાયલ કર્યું અને ક્લિનિકલ ટ્રાયલ કર્યું એની ઉપર પણ પારુલબેન શાહના સાઇન છે. ત્યારે જે રીતે અહીંયા કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, એ આક્ષેપોને, એ આરોપોને ડોક્ટર પારુલ શાહ દ્વારા ફગાવવામાં આવ્યા છે. એમણે કહ્યું છે કે હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઈ જ પ્રકારની સંડોવણી નથી, તેવું ડોક્ટર પારુલ શાહ કહી રહ્યા છે. વિકાસ, બિલકુલ તેવું કહી રહ્યા છે કે અગાઉથી પ્રક્રિયા ચાલતી હતી ને પછી મારે દરેકમાં સાઇન કરવાની છે. આમાં પણ મેં સાઇન કરી લીધી અને રૂપિયા એકાઉન્ટમાં આવી ગયા હતા, એટલા માટે મારે સાઇન પણ કરવી પડી. પરંતુ હવે આ બાબતે તપાસની શરૂઆત તો થઈ ચૂકી છે. શું આમાં ડોક્ટર પારુલ શાહની સંડોવણી છે કે કેમ, તો આપણને આવનારા સમયમાં જાણવા મળશે. પરંતુ આખરે આજે ડોક્ટર પારુલે કેવી રીતે આરોપ ફગાવ્યા એ પણ સાંભળી લઈએ. આ ટ્રાયલ 2021થી ચાલુ થયા છે અને જ્યારે હું સુપ્રિન્ટેન્ડન્ટ બની 2024 સપ્ટેમ્બરમાં, ત્યારથી 2-3 આવી રીતે કાગળિયા મારી જો અવારનવાર બધા સહીઓ કરાવવા આવતા હતા, એટલે આપણને થોડી ખબર પડી કે આ બધું સાચું છે કે ખોટું છે. અને અમને એક્ઝેક્ટ ખબર પડી ડિસેમ્બર 2024માં. ત્યારથી અમે ત્યાં આગળ ક્લિનિકલ ટ્રાયલ બિલકુલ સ્ટોપ જ કરાવી દીધેલા છે. અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે પૈસા ટ્રસ્ટમાં અકાઉન્ટમાં આવવા જોઈએ એ ક્યાંક નથી આવ્યા. વ્યક્તિગત ખાતાઓમાં દેવાંગ રાણા હોય, મનીષ પટેલ હોય, એ તમામના વ્યક્તિગત ખાતામાં આવેલા. હા, એવું થયેલું છે ને અમે પણ એ રીતે જાણ્યું છે કે બધાના પોતપોતાના પર્સનલ પીઆઈ હોય એ લોકો એમના એકાઉન્ટમાં
નાણાં ગયેલા છે. સવાલ એ છે કે જે રીતે આખું જે ટ્રાયલ થયું, દર્દીઓની વાત કરીએ કે 3 મહિના ન થયા હોય અને ફરીથી એ દર્દી ઉપર ટ્રાયલ કરવામાં આવેલા છે. એવા કેટલા ઉદાહરણો? 3 દર્દીઓના મોતની પણ વાત થઈ રહી છે. 3 દર્દીઓના મોતની વાત અમને પણ આજે જ ખબર પડી. હવે અમે એની ઉપર ઊંડાણથી વાત કરીશું. દર્દીઓ 3 મહિનાનો વોશઆઉટનો સમય હોય એ બી નથી આપવામાં આવેલો હતો અને એ સિવાય તરત જ 1 કે મહિનાની અંદર 2 મહિનાની અંદર ફરીથી ક્લિનિકલ ટ્રાયલ થયા. અમુક મેજોરિટી ટાઈમ તો દર્દીઓના સંમતિથી થતા હોય છે, પણ આઈડિયલી 1 યરનો ગેપ પીરિયડ વચ્ચે આપવો જોઈએ. હવે એ બધું જળવાયું છે નથી જળવાયું એ બધું ખોટું કહેવાય. સૌથી મોટી વાત, જો વાત કરવામાં આવે કે આપની સહી થયેલી છે, આપની મરજીથી આ ટ્રાયલો થયા છે, તેમ છતાં આપ ક્યાંક એવું કહો છો કે આપને નથી ખબર કે આ પ્રકારની કમિટી બની હતી અને આ પ્રકારના ટ્રાયલો થયા. મારી સહી તો ફક્ત એક જ ટ્રાયલમાં થયેલી. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ ક્લિનિકલ ટ્રાયલને જે કૌભાંડ ચાલી રહ્યું છે, હું તો એને મોતની ટ્રાયલ કહીશ. આપે આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. શું રજૂઆત કરી રહ્યા છો? ચોક્કસ વાડીલાલ હોસ્પિટલના અંદર જે પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલના નામે જે કૌભાંડ ચાલી રહ્યું છે અને જે ડોક્ટર એના અંદર ઇન્વોલ્વ છે એ મોટી મોટી ફાર્માસિસ્ટ કંપનીઓ સાથે સંકળાયેલા છે. જ્યારે સંકલન સમિતિની મિટિંગ હતી મ્યુનિસિપલ કમિશનરશ્રીની શનિવારના દિવસે, ત્યારે પણ મેં આ રજૂઆત કરી કે આ વાડીલાલ હોસ્પિટલના અંદર જે પ્રમાણે થઈ રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને નીચે ગરીબ લોકોના ઉપર જે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ગરીબ દર્દીઓના સગાને ખબર નથી હોતી, દર્દીઓને ખબર નથી હોતી કે તેને પરીક્ષણ શાના માટે કરી રહ્યું છે. એ લોકોને જે આઈસીયુમાં એડમિટ કરી દેવામાં આવે છે અને જ્યાં મોટી મોટી કંપનીઓ, જે ફાર્માસિસ્ટ કંપનીઓ છે, દવા બનાવે છે, કંપનીઓ આ ડોક્ટરના મારફતે તેના જે દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવે છે. એટલે હું સમજુ છું કે આ જે પ્રમાણે જે પરીક્ષણ થઈ રહ્યા છે એના અંદર જે નિયમો છે એ નિયમોને નેવે મૂકી દીધા છે. સરકારની ગાઈડલાઈન હોય, મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે જે પણ થવું જોઈએ એ આપણે સમજીએ યોગ્ય હોય, પરંતુ જે અધિકારીઓ છે, જે ડોક્ટરો છે, જે પ્રમાણે પોતાના સગાઓના એકાઉન્ટના અંદર પૈસા જમા કરાવી રહ્યા છે, આ ખરેખર જે ડીન છે અને સુપ્રિન્ટેન્ડન્ટ છે એની પણ જવાબદારી બનતી હોય છે કે આટલા મોટા જ્યાં કૌભાંડ થઈ રહ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ નથી. એટલે હું સમજુ છું કે જે ગરીબોની હત્યા થઈ રહી છે એટલા માટે મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, ભૂપેન્દ્રભાઈને લેટર લખ્યો છે કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારો સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. પણ આમાં ઇમરાનભાઈ સવાલ એ થાય છે કે આરોગ્ય ક્ષેત્રે આટલા કૌભાંડ થાય છે, ખબર કેમ પડતી નથી? ખ્યાતિ હોસ્પિટલમાં લોકોના મોત થઈ જાય છે, પછી ખબર પડે છે કે વર્ષોથી હોસ્પિટલ આવી પ્રેક્ટિસ કરે છે અને હવે વીએસ હોસ્પિટલનો આ કાંડ સામે આવ્યો. તો મોટા માથાઓની રહેમ નજર હેઠળ અથવા તો એમની મંજૂરી વગર આ બધું શક્ય છે ખરું? ચોક્કસ હું સમજુ છું. મારે કહેવાનું એ જ છે, મેં સીએમ સાહેબને પત્ર લખવાનું કારણ જ મારું એ છે કે આના અંદર મોટા માથાઓ ઇન્વોલ્વ હશે તો જ આટલું મોટું કામ થતું હશે. જેમ કે જે આમાં નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ પણ જે દવા બનાવે છે એ લોકો સામેલ છે, એ લોકોની પણ અહીંયા જે ડોક્ટરો દ્વારા જે એમાં એમઓયુ થયેલા છે એ લોકો પોતે જાણતા હોય છે કે આના અંદર આ દર્દીને જે દવા આપી રહ્યા છે કેટલી ખતરનાક દવાઓ છે, પરંતુ ગરીબ દર્દી જ્યારે એડમિટ થાય છે ત્યારે એને જે ટ્રાયલ બેઝના ઉપર જ્યારે એને મૂકવામાં આવે છે ત્યારે દવાઓ આપી દેવામાં આવે છે અને પછી એના ઉપર પરીક્ષણ થયા પછી એ વ્યક્તિ જીવે છે કે મરી જાય છે એ પણ બહુ એને ગંભીર પ્રકારની ખબર હોતી નથી. એટલે હું સમજુ છું કે આ તો ખાલી એક વાડીલાલ હોસ્પિટલ પૂરતી વાત આપણા સામે આવી છે ને આપણે એને ઉજાગર કરી છે આપ તમામના માધ્યમથી, પરંતુ હું સમજુ છું કે આવી આખા ગુજરાતના અંદર કેટલી બધી એવી હોસ્પિટલો છે એ બધાની તપાસ થવી જરૂરી છે. એ બધાની તપાસ થવી જોઈએ. ખ્યાતિ હોસ્પિટલના અંદર તમે જોયું છે કે ખ્યાતિ હોસ્પિટલના અંદર જ્યાં ઓપરેશન નહીં કરવાના ત્યાં પણ ઓપરેશન કરી દીધા. એવી રીતે તમે ઘણી બધી જગ્યાએ એવા છે કે તમારે જે આંખના મોતિયાના કેટલા બધા ઓપરેશન કર્યા અને લોકોની આંખો ફેલ થઈ ગઈ. સમજો તો એ દવાઓનું પરીક્ષણ કરે છે એવી રીતે અને ગરીબ દર્દીઓ એને આંખો પણ ખોઈ દેતા હોય છે, શરીરના અંગ ખોઈ દેતા હોય છે અને જ્યારે મૃત્યુ પણ થતા હોય છે. એટલે આ બાબતે હવે ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી છે. આપની માંગ છે. આભાર ઇમરાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ બિલકુલ આભાર. અમારી સાથે ન્યૂઝરૂમથી રીમા દોશી પણ જોડાઈ ગયા છે. રીમા, આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ છે, કારણ કે પહેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ, નકલી હોસ્પિટલ અને હવે એનાથી એક પગલું આગળ ક્લિનિકલ ટ્રાયલના નામે લોકોના મોત પણ થઈ રહ્યા છે અને સાથે સાથે આ લોકો પોતાના ખિસ્સા પણ ભરે છે. આખું નેટવર્ક, આખું
કારસ્તાન કેવી રીતે ચલાવવામાં આવે છે રીમા? ચોક્કસથી જો વાત કરીએ તો વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલના નામે કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા છે જે વસૂલાત કરવામાં આવી, પરંતુ વીએસ હોસ્પિટલ જે ટ્રસ્ટ છે તેના અકાઉન્ટમાં તેનો એક પણ રૂપિયો છે તે જમા નથી કરવામાં આવ્યો. અને સાથે સૌથી મહત્ત્વની વાત કે 3 લોકોના આ ક્લિનિકલ ટ્રાયલ બાદ મોત થયાના પણ આરોપો છે જે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષની વાત કરીએ તો માત્ર તપાસ કરીશું, પુરાવાઓ રજૂ કરે તેવી જ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી. પરંતુ હવે મહત્વની વાત એ જ છે કે જે એથિક કમિટી જે બનાવવામાં આવી તેને લઈને પણ ક્યાંક સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન એટલે કે NHL મેડિકલ કોલેજ જે છે તેના ડીન અને સાથે જ વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ શાહને બચાવવા માટે પણ ક્યાંક જે વાત છે તે જોવા મળી રહી છે અને તેમને પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને આ કમિટીના સભ્યપદેથી પણ દૂર કરાય તેવી પણ ક્યાંક એક રજૂઆત છે તે કરવામાં આવી. પરંતુ મહત્વની વાત એ જ છે કે ડૉક્ટર દેવાંગ રાણા કે જેના અકાઉન્ટ્સમાં પણ અનેક વખત સુધી પૈસા છે તે જમા થયા અને તેને લઈને તેણે ડૉક્ટર પારુલ શાહ જે છે તેની પાસે તેણે લેટરો પણ રજૂ કર્યા અને તેમાં તેમની સહી પણ કરાવી. તેમ છતાં પણ ક્યાંક પારુલ શાહ એવું જ કહેતા ફરે છે કે મને નથી ખબર, મારા ઉપર જોર જબરજસ્તીથી દેવાંગ રાણાએ સહી કરાવી તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. પરંતુ અહીંયા સૌથી મહત્ત્વની વાત એ જ છે કે એક તરફ 500 દર્દીઓ ઉપર આ પ્રકારના ટ્રાયલ થયાની વાત છે, પણ જે રીતે પારુલ શાહે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી અને કહ્યું કે અમે માત્ર 57 દર્દીઓ ઉપર આ પ્રકારના ટ્રાયલ થયા છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત કે કરોડોના રૂપિયાનું ક્યાંક કૌભાંડ તો થયું જ છે. હોસ્પિટલના નાણાં છે જે ડૉક્ટરોના પ્રાઇવેટ અકાઉન્ટની અંદર મૂકવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે જો વાત કરીએ તો જે રીતે ટ્રાયલના જે આંકડાઓ પણ છે તે પણ ક્યાંક ચોંકાવનારા છે. હજુ પણ આવનારા દિવસોની અંદર માત્ર વીએસ હોસ્પિટલ નહીં, અન્ય હોસ્પિટલોમાંથી પણ આ જ પ્રકારેનું મેડિકલ ટ્રાયલ છે જેની વાત ક્યાંક બહાર આવે તો નવાઈ નહીં રહે અને સાથે જ જે દર્દીઓના મોત થયા છે તે પણ ક્યાંક બહાર આવશે તેવી વાત હાલ જોવા મળી રહી છે. બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ. એટલે કે વિક્રમ, આ આખું જે નેટવર્ક ચાલી રહ્યું છે રીમાએ પણ બતાવ્યું કેવી રીતે પૈસા કમાવામાં આવી રહ્યા છે, લોકોના અહીંયા ભોગ પણ લેવાઈ રહ્યા છે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર બચાવ મુદ્રામાં આવી ગયા છે. એમણે કહ્યું કે આ બાબતે હવે તપાસ થયેલી છે અને હવે મેયર આ બાબતે શું કહેશે તેના પર પણ નજર રહેશે. બિલકુલ. એટલે અહીંયા જે સવાલ થઈ રહ્યો છે એ પણ થઈ રહ્યો છે કે આ જેટલા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ પણ જે કહી રહ્યા છે કે મારા પર જે આક્ષેપો થયા છે તે ખોટા છે. પણ અહીંયા શહેજાદ ખાન પઠાણનું પણ એક નિવેદન સામે આવ્યું છે, એ પણ આપણે સાંભળી લઈએ. किसी कमेटी के दवाइयों का प्रयोग करना, 500 पेशेंट पर दवाइयों का प्रयोग कर 58 क्लिनिकल ट्रायल कराना, और सबसे बड़ी बात तो ये है कि उन क्लिनिकल ट्रायल के लिए किसी प्रकार का किसी को कोई इंफॉर्मेशन नहीं, और उन क्लिनिकल ट्रायल से 15 से 20 करोड़ रुपए का भ्रष्टाचार जब आपके डॉक्टरों के निजी अकाउंट में पैसे जाते हो, आप ही के पास नहीं हो सकता है, क्योंकि ऐसा भ्रष्टाचार करने की किसी की ताकत नहीं हो सकती। ये दर्दियों के नाम पर भ्रष्टाचार करना, जो दर्दी ये समझकर अस्पताल में इलाज में जाता हो और आप उन दर्दियों के साथ आपके डॉक्टर और कुछ फार्मास्यूटिकल कंपनी मिलकर यदि एक्सपेरिमेंट करती हो और आप लोग एक शब्द बोलने को तैयार ना होते हो, माननीय मेयर श्री, बड़े दुख की बात है, बड़े शर्म की बात है। ત્યારે આજે ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરના તપાસના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું બોર્ડમાં નિવેદન પણ સામે આવ્યું છે. એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં આવી નહોતી તેવું નિવેદન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે બંછાનિધિ પાનીનું જે નિવેદન સામે આવ્યું છે એ પણ સાંભળીશું. एथिक्स कमेटी ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया ना परमिशन की एथिक्स कमेटी बनता है. बीएस कॉलेज में बीएस हॉस्पिटल में एथिक्स कमेटी जे छे ए स्वयंभू जे ते डॉक्टरश्रीओए बनावेला हता. ए मेयरश्री अथवा कोई कमिटी अथवा म्युनिसिपल जे તે સમયના મ્યુનિસિપલ કમિશનરશીપ હોય એ લોકોના કોઈ પણ મંજૂરી લેવામાં આવેલ ના હતા. સેકન્ડ વસ્તુ છે કે કયા કયા ફાર્માસ્યુટિકલ કંપનીઝ ના એથિકલ ટ્રાયલ થયા છે. જે ફાર્માસ્યુટિકલ કંપનીઝના ટ્રાયલ થયા છે એ તમામ ડિટેલ્સ જે છે એ તપાસમાં બહાર આવશે. આ જે તપાસ થયા છે એ ખૂબ ટૂંક સમયમાં મહિનાની અંદર આ તપાસમાં આપણને એ મળ્યા છે
કે આ જે એથિક્સ સમિતિ કરવામાં આવ્યું છે એ જે તે સમયે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જે હતા અને જે અધિકારી જે ડોક્ટરો આમાં ઇન્વોલ્વ હતા એ લોકો અંદરો અંદર એ કાર્યવાહી કર્યા હતા, કોઈને જાણ વગર આ કાર્યવાહી કર્યા હતા. એટલે એ તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલા છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી તીવ્ર રીતે આગળ વધશે.